જોયા છે, પ્રેમ કરે છે પણ વ્યક્ત નથી કરતા હોતા. ક્યારેક એવું પણ બને છે કે સામેવાળી વ્યક્તિને ખબર જ નથી હોતી અને ચૂપચાપ મનોમન પ્રેમ થતો હોય. કોલેજમાં સાથે બસમાં જતા હોઈએ અને આપણા બસમાં ના આવી હોય એવી વ્યક્તિનો એક પ્રેમ હોય છે. અને ક્યારેક એ વ્યક્તિ સેટલ થવાના મૂડમાં હોય, કેનેડાના છેડા મળતા હોય અને છતાંય પ્રેમ એનો એ જ રહે. મરી સાહેબનો એક અદ્ભુત શેર છે, ડંખે છે દિલને કેવી એક અક્ષર કયા વિના, રહી જાય છે જે વાત સમયસર કયા વિના. સમયસર કહેવું જ જોઈએ, પ્રેમને એ જ ગમે છે. એવું મેં જોયું છે, માર્ક કર્યું છે, અનુભવ્યું છે કે આપણા સારા મિત્ર આપણી સાથે હોય, એ પછી છોકરો હોય કે છોકરી હોય, જેને આપણે આપણી બધી જ વાત કરતા હોઈએ અને આપણે એને જ કહેતા હોઈએ કે હું એક સારું પાત્ર જોઉં છું, સારું પાત્ર શોધું છું. અને પછી બહુ રહે સમજાય કે હું જેને શોધું છું એને શોધવાની જરૂર જ નથી. મારી સાથે જે વ્યક્તિ છે, જે મિત્ર છે, એનાથી સારું પાત્ર મને બીજે ક્યાંય મળવાનું નથી. અને પછી આપણે મૂંઝાઈએ કે એની સાથે આ પ્રેમને વ્યક્ત કેવી રીતે કરવું. ફ્રેન્ડશિપ છે તો પ્રેમ આપોઆપ ઉગવાનો છે. વાત વ્યક્ત થવાની છે તો સાચી મૈત્રી આગળ વ્યક્ત થવાની જરૂર નથી પડતી. પ્રેમ એવું ઘેરાયેલું આકાશ છે જે ચોમાસા સાથે વરસતું જ હોય છે. થોડીક ધીરજ, થોડીક કુશળતા અને લાગણીને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવાની આવડત 3 હશે તો પ્રેમને પામતા અને ઉજવાતા વાર નહીં લાગે. લવ લેંગ્વેજ ભાષા છે, શબ્દો છે, કક્કો બારાખડી છે, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી છે, પણ પ્રેમની ભાષા આંખો છે. પ્રેમની ભાષા સ્પર્શ છે. યુવાનો જ્યારે પોતાના પ્રેમનો એકરાર કરે છે ત્યારે મેં ઘણાને જોયા છે કે પોતે જ પોતાની ગમતી વ્યક્તિ જોડે વાત કરે અને પછી એવું બને કે એ વ્યક્તિ સુધી એ પ્રેમ પહોંચ્યો જ ના હોય. યાદ રાખવું, જ્યારે પ્રેમ થાય છે ને ત્યારે પ્રેમની સાથે અભિવ્યક્તિ પણ આપોઆપ જન્મે છે. અને અભિવ્યક્તિ છે, પ્રેમ છે, તો પછી આ સમષ્ટિમાં ક્યાંક કોઈક આપણા માટે પણ છે જ. એની શરૂઆત ક્યારેક અવાજથી પણ થાય છે અને ક્યારેક આપણા હૃદયના આંદોલનો જેને અનુભવીને, જેનો વર્તારો માણી શકે એવા સ્પંદનો સાથે પણ થાય જ છે. પ્રેમ ક્યારેય જૂનો નથી થતો. પ્રેમ આપણને તરોતાજા રાખે છે. જેમ કે મને આદત છે કોઈ પણ વ્યક્તિને દોસ્ત કહીને સંબોધન કરવાની. કેટલાક વ્યક્તિઓ વાતની શરૂઆત પ્રભુ એવી રીતે કરે. કેટલાક લોકો વહાલા કેમ છો એમ કહે. તમારો પણ એક તકિયા કલામ હશે જેમ મારો છે. દોસ્ત, તમે જ કહો ને દોસ્ત, તમારો વાત કરવાનો, વાતની શરૂઆત કરવાનો તકિયા કલામ કયો છે? તમે મને લખીને મોકલશો તો વધુ ગમશે. એક સૌથી કોમન ફેક્ટર હમણાં મેં જોયું છે, એક તરફી પ્રેમ, વન સાઇડેડ લવ. મને ખબર જ નથી કે પ્રેમ એક તરફી કેવી રીતે હોઈ શકે. પ્રેમ બંને કાંઠે એક જ કાંઠાનો અનુભવ કરાવે છે. સામેના કિનારે પણ આપણે જ છીએ, આપણા કિનારે પણ આપણી સાથે આપણી સામેના કિનારે હોવાવાળી વ્યક્તિ જીવતી અને ધબકતી હોય છે. એક તરફી પ્રેમ હોતો જ નથી. જો એ પ્રેમ છે તો પ્રેમ પૂર્ણ કરે, સંપૂર્ણ કરે. પ્રેમ ભરપૂર અને છલોછલ બંને કાંઠે એકબીજામાં પ્રેમના નામે પોતાના જ મુકામે જાતને વહેતી રાખે.